સૌથી મહત્વપૂર્ણ બુલેટિન ખબર ગુજરાત સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। સુરત શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેવામાં સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને રાત્રિના 9 વાગ્યા સુધી પોતાના ઘરે પહોંચી જવા માટે અપીલ પાલિકા દ્વારા કરવામાં આવી છે। રાત્રિના 9:30 વાગ્યા બાદ ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરાઈ છે। રાત્રિના 11 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ગઈ વખત કરતાં પણ વધારે વરસાદ વરસી શકે છે। ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ જલ્દી બંધ કરવા માટે અપીલ કરવામાં આવી છે। તો સુરતમાં આજની રાત ભારે હોવાનું હાલ સામે આવી રહ્યું છે। 9 વાગ્યાની અંદર જ લોકોને પોતાના ઘરે પહોંચી જવા માટે અપીલ કરવામાં આવી રહી છે। સુરત સહિત જિલ્લામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આજની તારીખ જે છે રાત્રે 11 વાગ્યાથી લઈને મોડી રાત્રે 4 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તેને લઈને સુરત મનપા દ્વારા જે છે સતત જે છે ડેસ્ક પર નજર રાખવામાં આવી રહી છે। કમિશનર એમ નાગરાજન આપણી સાથે ઉપસ્થિત છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। સર, કયા પ્રકારની સ્થિતિ છે અત્યારે? હવે સ્થિતિ જે છે ક્રિટિકલ થવાની શક્યતાઓ છે, લોકોનો શું અપીલ? મનપા દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? આજે રાત્રે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી જે ભારે વરસાદની આગાહી છે એક આપના માટે એક સમસ્યારૂપ છે અને તમામ શહેરીજનોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે આજે 9 વાગ્યા પછી બહાર જવાનું ટાળે અને બાળકો યુવાનો પણ બહાર જવાનું ખાસ ટાળવાનું ખૂબ જરૂરી છે। એવી રીતે આપણે કમર્શિયલ કોમ્પ્લેક્સ ઇન્ડસ્ટ્રીયલ એકમોને વિનંતી કરીને 9 વાગ્યા સુધી કર્મચારીઓ ઘરે પહોંચે એવી રીતના આયોજન પણ કરવામાં આવ્યું છે અને એમાં એસોસિએશન્સ તરફથી પણ પોઝિટિવ પ્રતિસાદ આપણને મળ્યું છે। એ સાથે સાથે લો લાઇંગ વિસ્તારમાં ખાડીના જે લેવલ છે અત્યારે ડેન્જર લેવલની નજીક અથવા એના ઉપર પણ ચાલી રહ્યું છે। તો લો લાઇંગ વિસ્તારમાં લોકોને આપણે શેલ્ટર હોમ ખાતે શિફ્ટિંગ કરવાની કામગીરી ચાલુ છે। અત્યાર સુધી 300 કરતાં વધારે લોકોને આપણે શિફ્ટિંગ પણ કરી દીધા છે, એમને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને કાલે સવારે સુધી વરસાદ ચાલશે એટલે ઓવરફ્લો થઈને પણ પાણી લો લાઇંગ વિસ્તારમાં ભરાવ થઈ શકે છે અને એને નિકાલ માટે 5 થી 6 કલાક પણ આપણને લાગી શકે એમ છે। તો આખી રાત આપણે કંઈ પણ બહાર જવાની ટાળવાની ખૂબ જરૂરી છે, જેથી કરીને માલ સામાનનું નુકસાન અથવા જાનહાનિનો પ્રશ્ન ન રહે એવી રીતે તકેદારીની પગલાં છે। એમાં કંઈ ચિંતા કરવાની વાત નથી। વહીવટીતંત્ર, એસએમસી, જે કલેક્ટર ઓફિસ અને પોલીસ તંત્ર આખી જાગૃત રીતે કામ કરવાનું તૈયારી છે। એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ પણ આપણે તૈનાત કરી છે અને તમામ જગ્યાએ સ્ટેન્ડ બાય ઉપર બોટ સાથે ઉપલબ્ધ છે અને 2 એનડીઆરએફ અને 2 એસડીઆરએફનો અત્યારે કાર્યરત છે અને વધારે ટીમ પણ આવી રહી છે। ઉપરી વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વધારે પડવાના કારણે શહેરી વિસ્તારમાં ખાડીના અંદર ઓવરફ્લો અને ટોપલ થઈ શકે એવી સંભાવના છે, તો આપણે થોડું વધારે આયોજન કરીને રાખીએ છીએ। સર, ખાસ કરીને જે રીતે વાત આપણે કરીએ કે 5 થી 6 કલાકમાં પાણી ઉતરશે, ત્યારબાદ ગંદકીનો પણ દોર રહેશે, તો સાફ સફાઈ કરવા માટે કયા પ્રકારની આરોગ્યની ટીમ તૈનાત કરવામાં આવશે? અત્યારે આપણે આશા રાખીએ કે કંઈ વધારે પડતું નુકસાન ના થાય, તેમ છતાં કંઈ પણ વધારે ફ્લડિંગ આવે તો આપણે જે ક્લિનિંગની પ્રક્રિયા છે, કાદવ કીચડનો જે નિકાલ છે અને એ પછી જે દવાનું છંટકાવનું જે કામગીરી કરવાનું છે એ આપણે દર વખતે કરીએ છીએ એ પ્રમાણે વ્યવસ્થિત રીતે કરવામાં આવશે અને પૂરેપૂરું આયોજન છે। બિલકુલ, મનપા દ્વારા એમ કમિશનર નાગરાજન દ્વારા જે પ્રકારે જણાવ્યું કે આજનો જે દિવસ તે ખૂબ જ અગત્યનો દિવસ છે, કારણ કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાત્રે જે ખાસ કરીને 11 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ પડશે, ત્યારે તેને કારણે સુરત શહેરના અનેકો વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાશે। તે ઉપરાંત જે ખાડીપુર છે તે જિલ્લામાં જે રીતે વરસાદ પણ સતત વરસી રહ્યો છે, તો સુરત શહેરમાં ખાડીપુર પણ આવી શકે તેવી શક્યતાઓ જણાવે છે, પરંતુ તે પાણીનો નિકાલ થતાં 5 થી 6 કલાકનો સમય લાગી શકે છે। તો નીકળતાનો સમય ત્યારબાદ કઈ રીતે સાફ સફાઈ કરવી તે તમામ પ્રકારની તૈયારીઓ સુરત મનપાની ટીમ દ્વારા કરી દેવામાં આવી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ સુરત। સમગ્ર મામલે જયેન્દ્ર પાંડે લાઈવ જોડાઈ ગયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે। જયેન્દ્ર, આજની રાત સુરત માટે અતિ ભારે છે, તેવામાં પાલિકા તંત્ર કેટલું સાબદું જોવા મળી રહ્યું છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે?
જે અંકિત જે રીતે વાત કરવામાં આવે ત્યારે આજની રાત મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે જે રીતે સુરત સહિત જિલ્લાઓમાં સતત 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તે સુરત મનપાના જે TCC સેન્ટર છે ત્યાં સતત નજર રાખવામાં આવી રહી છે અધિકારીઓ અને ડેપ્યુટી કમિશનર ખુદ પોતે દ્વારા, કારણ કે જે રીતે વાત કરવામાં આજની રાત મહત્વની છે, કારણ કે રાત્રે 9 વાગ્યા સુધી લોકોને ઘર સુધી પહોંચી જવા માટે કમિશનર અને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, કારણ કે જે રીતે રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માનવામાં એમ પણ આવી રહ્યું છે કે એટલે રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી 12 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. હાલ જોઈ શકાય છે કે ડેપ્યુટી કમિશનર ખુદ આ મીંડી છે તેની ઉપર નજર રાખી રહ્યા છે. કઈ રીતની સમગ્ર કામગીરી હોઈ શકે તેને પણ તે નજર રાખી રહ્યા છે. મેડમ, किस तरह पूरा ये सिचुएशन पर नजर डलाई बैठी हुई है, तंत्र द्वारा किस प्रकार नगर निगम काम किया गया है? एक्चुअली पूरा मौसम के ऊपर डिपेंड है, आपकी हवाओं के ऊपर विंड डायरेक्शन वो कभी भी बदल सकता है, लेकिन अब की बार आई जो है वो काफ़ी बड़ा है. सो एकदम से जो बरसात होगी वो बहुत भारी बरसात की आगाही है. सो इसलिए रेड अलर्ट भी उसमें जाहिर किया गया है और रात का 11 बजे के बाद बारिश की जो आगाही है, अभी सिचुएशन देखते हैं, अगर भगवान ने साथ दिया तो क्या पता उसको खतरा टल जाए, लेकिन हम अपनी कोशिश कर रहे हैं कि सब पूरा प्रिपेयर्ड रहें और सब तैयारियों के साथ सजग रहें. अभी तक कितने लोगों को सलामत स्थल पे लेके गए हैं जहाँ पे पानी भरने की जो संभावना व्यक्त की जा रही है, जैसे कि खाड़ी विस्तार है वहाँ पे लेकर? अभी सभी जोन्स द्वारा टारगेट लिया गया है कि 7 तारीख की बरसात में जहाँ जहाँ हमारा पानी भरा था, चाहे वो रोड रास्ते हैं, हाईवेज हैं, खाड़ी के आसपास का बाजू का विस्तार है और हमारे जो घर हैं, लेबर कॉलोनीज़ हैं, जहाँ निचाण वाले विस्तार में हमें पिछली बार इशू आया था, वहाँ से हमने लिस्ट टीम्स बना के पुलिस, कलेक्टर ऑफिस और कॉरपोरेशन की लोगों को स्थलांतर करना चालू कर दिया है. शेल्टर होम्स तक सबको 9:30 बजे तक शिफ्ट करने का हमने टारगेट लिया है और सबके खाने और रहने की व्यवस्था की गई है. मैम, खास करके जैसे खाड़ी के नहर के जो ऊपर वास में पानी गिरेगा तो खाड़ी के नहर के द्वारा पानी आएगा, तो जो नीचा वाला विस्तार है जैसे खाड़, तो वहाँ पानी भी भरेगा. उसके बाद जैसे बताया जा रहा है कि पानी उतरने में 5 से 6 घंटा लग सकता है. उसके बाद गंदगी भी होगी. तो आरोग्य विभाग की किस तरह की तैयारी दिखाई जा रही है? आरोग्य विभाग हमारा, हम सारी मशीनरीज के साथ, हमें जो भी इक्विपमेंट्स चाहिए, मशीनरीज चाहिए क्लीनिंग के लिए, और हमारी पूरी टीम सजग है और एडवांस में जितना भी हमारा स्टॉक रिक्वायरमेंट्स थे उसका भी एक आंकलन कर लिया गया है, ताकि जैसे ही पानी उतरे तो हमारी क्लीनिंग की एक्टिविटीज़ भी पैरेलली साफ होके और सूरत अपने पैरों पर फिर से खड़ा हो सके. फायर विभाग है, इमरजेंसी जो विभाग है और ऊपर से SD NDF, कितनी टीम यहाँ पे तैनात है कुल? एट द स्पॉट, एट द मोमेंट अभी की अगर हम बात करें तो SDRF NDRF की 4 टीम हमारी अभी तैनात हैं, ऑन द स्पॉट हाजिर हैं, और 2 टीम अभी 2 घंटे में और तैनात हो जाएंगे अलॉन्ग विद द फायर टीम्स. लोगों को किस तरह की अपील की गई है खास करके? तकेदारी के रूप में कि कोई भी व्यक्ति कहीं बाहर फंस ना जाए और समय से सब घर पहुंच जाएं शांति रूप में, ताकि इवैक्यूएशन के लास्ट मिनट जरूरत ना पड़े. और रात का टाइम है, अंधेरा रहेगा तो जिसकी वजह से मुश्किलें बढ़ जाएंगी. दूसरा, सूरत जो है वो नदी के टेल एंड पे है और खाड़ी बहुत पसार होती हैं, जिसके कारण फ्लैश फ्लड के चांसेस बढ़ जाते हैं. બિલકુલ, જે રીતે તેમણે જણાવ્યું કે આ રાતનો સમય છે એટલે કશે પાણી જે રીતે ભરાશે તો લોકો ફસાય ને, જેથી લોકોને અપીલ કરવામાં આવી છે ઉદ્યોગો હોય કે તમામ કે રાત્રે 9 વાગ્યા પહેલા ઘરે પહોંચી જવું. સ્થિતિ ગંભીર છે તેની માટે મનપા તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. તેવું પણ એમ પણ જણાવી દેવામાં આવ્યું છે જો પાણી ભરાશે તો પાણી ઉતરતા વાર નહીં લાગશે, કારણ કે પાણી ઉતરતા જેથી 6 થી 8 કલાકનો સમય લાગી શકે છે. ત્યાર માટે કઈ પ્રકારની તૈયારીઓ કરવી તેની તમામ પ્રકારની તૈયારીઓ મનપા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે.